રાધે રાધે, જય સિયારામ. આપણે ચૈતન્ય મહાપ્રભુનું ચરિત્ર ચાલે છે. ચૈતન્ય મહાપ્રભુના ચરિત્રમાં મહાપ્રભુ નવરોજી ડાકુનો ઉદ્ધાર કરે છે એ પ્રસંગ હાલતો હતો. હા, મહાપ્રભુ દક્ષિણ ભારતની યાત્રાએ ગયા પછી ધીરે ધીરે એ જીજુરી ગામથી આગળ વધ્યા. જીજુરી, હા, તો જીજુરી ગામની આજુબાજુ ચોરા નંદી નામના જંગલ આવે છે. હા, અને એ ચોરા નંદી જંગલમાં આ ડાકુ રહેતો હતો, નવરોજી ડાકુ. હા, તો ચૈતન્ય મહાપ્રભુને ઘણા લોકોએ કીધું કે આ બાજુથી ન જાવ તો સારું, આ બાજુ એક ડાકુ રીએ છે. હા, તો કે ભલે રીએ. ચૈતન્ય મહાપ્રભુ કહે મારા કાંઈ મતલબ નથી, હું તો મારા ભગવાનનું ભજન કરું છું, કે એને કરવું હોય ઈ કરે, હું મારું ભજન કરતો આયલો જાય છે. ચૈતન્ય મહાપ્રભુ પોતાની મસ્તીમાં કીર્તન કરતા કરતા હાયલા જાય છે. જંગલની વચ્ચે ઉત્તમ નૃત્ય કરતા કરતા હા, ત્યાં નવરોજી ડાકુ આવ્યો કે આ કોણ સંન્યાસી છે કે જે મારા વનની અંદર નિર્ભયતાથી આવે છે. નવરોજી ડાકુને પણ આ ગમ્યું નહીં. હા, અને આવ્યો તો ચૈતન્ય મહાપ્રભુ પોતાની કીર્તનમાં મસ્ત હતા. હા, એના કીર્તન જોઈને ચૈતન્ય મહાપ્રભુ આના મનની અંદર એક ભાવ પ્રગટ થયો. હા, અને વૈરાગ્યની અગ્નિ, પશ્ચાતાપની અગ્નિ ઘૂઘુ ઘૂઘુ કરીને એની અંદર હળગવા માંડી. હા, કે ઓહો, મેં તો આખી જિંદગી દુષ્કર્મ જ કર્યા છે. આ સંન્યાસીને ધન્ય છે કે જે પુણ્યકર્મ કરી અને ભગવાનની પ્રાપ્તિ માટે નીકળ્યા છે. નવરોજી, જો કોઈ પણ સંત મહાપુરુષ હશે તો એના દર્શનથી જીવને થોડીક વાર માટે તો ભગવદ સ્મૃતિ અવશ્ય થશે. બિલકુલ. ખરેખર કોઈ મહાપુરુષ છે, સંત છે, તો એની પાસે બેસવાથી, એનો સત્સંગ સાંભળવાથી કે એના આશ્રમમાં જવાથી થોડીક વાર માટે આપણું મન ભગવત ભક્તિમાં લીન થઈ જશે. હા, જરૂર લીન થશે, કારણ કે એનો છે ને પ્રભાવ જ એટલો હોય છે હા, કે આપણા મનને એ ભગવત ભક્તિની અંદર લીન કરી દે છે. હા, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. એટલે ચૈતન્ય મહાપ્રભુના દર્શનથી નવરોજી ડાકુને વૈરાગી આવ્યો તો કઈ આશ્ચર્યની વાત નથી. અમારા બાબા હમણાં સંતનું એક મસ્ત લક્ષણ બતાવતા હતા. હા, આમ તો બાબા શાસ્ત્રમાંથી સંતોના લક્ષણો ઘણી વાર બતાવે. અદ્વેષ્ટા, સર્વભૂતાના મૈત્ર, કરુણ એ વચન, ઘણા બધા લક્ષણ બતાવે છે. પણ આજ વખતે એક નવી જ વાત બોલ્યા બાબાએ. હા, બાબા કે સંતનું મોટામાં મોટું લક્ષણ તમારે જોવું હોય ને જાણવું હોય ને તો એની આંખ છે. વાહ, એની આંખમાં એટલી કરુણા હશે, એટલું વાત્સલ્ય હશે, એટલો પ્રેમ હશે કે ન પૂછો વાત. હા, કરુણા અને વાત્સલ્યથી એની આંખ ભરાયેલી હશે. બાબા કે બધું ખોટું કરી શકે પણ આંખ ખોટું કરી શકે નહીં. હા, આંખ ખોટું કરી શકતી નથી. એટલે આંખ ઉપરથી સંત ઓળખાઈ જશે બાબા કી. હા, કારણ કે આંખમાં નકલ ન થઈ શકે. આંખમાં ગુસ્સો હોય તો ગુસ્સો જ દેખાય, અભાવ હોય તો અભાવ જ દેખાય, બધું દેખાય. અને કરુણા હોય તો કરુણા જ દેખાય. હા, અમારા સદગુરુદેવની આંખ તો કરુણાથી ભીની ભીની રહેતી હોય એવું હું નહીં, પણ ગુજરાતના ભક્તો કહે છે હવે તો. હા, બિલકુલ. એવી વાત છે. તો આંખ ઉપરથી સંત ઓળખાઈ જશે કે એનામાં કેટલી કરુણા છે, કેટલો ભાવ છે, કેટલું ઓલું છે. હા, તો મને ગમ્યું. આવી નવી વાત હોય એટલે હું બધાને જણાવતો હોય. તો ચૈતન્ય મહાપ્રભુની આંખ તો શું વાત કરવી હવે. હા, ચૈતન્ય મહાપ્રભુની આંખ તો સાક્ષાત રાધા રાણીની જ આંખ હતી. કારણ કે રાધા ભાવમાં હતા. હૃદયમાં રાધા ભાવ હોય તો આંખમાં એ જ છલકવાનો છે. હા, એટલે નવરોજી ડાકુ આવી ગયો તો એને ખબર નહોતી, પણ એનું નૃત્ય જોઈને જ ડાકુને પશ્ચાતાપ થવા માંડ્યો. પછી મહાપ્રભુએ કરુણા કરીને એની સામું જોયું અને જોઈને કીધું કે ભાઈ મારા, ક્યાં સુધી આ પાપની દુનિયામાં લેપાયેલો રહી છે. હા, હવે તો કઈક ઈશ્વર ભજન કર. ઈશ્વર ભજન વગર ઉદ્ધાર નથી. હા, એ શબ્દો નવરોજી ડાકુને તીરની જેમ લાગે છે. અને નવરોજી ડાકુ વિચારે છે કે મહાત્મા સાચું કહે છે, આજ સુધી મેં પ્રભુનું ભજન નથી કર્યું. હા, અફસોસ થવા માંડ્યો. પછી તો નવરોજી ડાકુએ પોતાના બધા હથિયાર છે ને હળગાવી દીધા. હા, હથિયારને હળગાવી અને સાધુ બની જાય છે
એને જોઈ જોઈને બીજા કેટલાય સાધુ હતા, ડાકુ હતા, એ ભક્ત બની ગયા. આવી વસ્તુ છે. તો નવરોજી ડાકુ ચૈતન્ય મહાપ્રભુને કહે છે કે હવે તમે મને સાથે લઈ ચાલો, મારે મારા ગામમાં કે ઘરમાં કે ક્યાંય રહેવું નથી, મારે તો હવે તમારી જ સાથે રહેવું છે. તો અહીંયા લખે છે કે નિત્યાનંદ પ્રભુને જે સૌભાગ્ય નથી મળ્યું, જગન્નાથપુરીના ભક્તોને જે સૌભાગ્ય નથી મળ્યું, એ સૌભાગ્ય નવરોજી ડાકુને મળ્યું. કારણ કે જગન્નાથપુરીના બધા ભક્તોને મહાપ્રભુએ ના પાડી દીધી હતી કે ભાઈ તમે મારી સાથે આવતા નહીં, દક્ષિણ ભારતની યાત્રા હું એક જ જણાને લઈ જાય છે. કોઈને ભેગા નથી લઈ ગયા, પણ નવરોજી ડાકુને જુઓ તમે, ભગવાન ભેગા લઈ ગયા ચૈતન્ય મહાપ્રભુએ, સાથે રાખ્યા. એટલે કે નવરોજી ડાકુનું સૌભાગ્ય તો જુઓ તમે, મહાપ્રભુ કોઈને ભેગા નથી રાખતા, ડાકુને હા પાડી દીધી કે તું મારી સાથે ચાલ. આવી વાત છે. આ નવરોજી ડાકુ નું ઉદ્ધાર થયો એના ઉપરથી મને એક બીજી પણ કથા યાદ આવે છે. માધવદાસ મેદાની ની કથા રાજસ્થાન કે ભક્તમાં આવે છે. માધવદાસ મેદાની છે ને, એ પણ એક ખુખાર ડાકુ હતો. અને રાજસ્થાનમાં જે રણ પ્રદેશ છે, એ રણ પ્રદેશમાં જે લોકો વેપાર કરવા નીકળે ઊંટિયા લઈને એને લૂંટી લેતો માધવદાસજી મેદાની. તો એક વખત 20-25 વણજારા અહીંયાથી નીકળ્યા, 20-25. અને માધવદાસજી મેદાની જે ગામનો વતની હતો, એ ગામના સીમાડે જ આ લોકોને અંધારું થઈ ગયું. અંધારું થઈ ગયું ને એટલે રાત શિયાળાના દિવસો હતા, એટલે બધા ભડકો બાળીને તાપતા હતા. તો તાપતા હતા ને ભડકો કરીને, એટલે ઓલા બધા અંદરો અંદર બોલવા માંડ્યા કે આજ તો આખી રાત જાગવું પડશે કે આ માધવદાસજી મેદાનીનો એરિયો છે કે જો આજે આપણે હુઈ જશે ને તો એ લૂંટી લેશે. તો બીજો કે આવો આજ રાતે આપણે પહેરો દેવાનો છે કે વારી વારીને પહેરો દેવાનો છે, પહેરો દેવામાં કોઈ નિંદર નથી કરવાની, નકર માધવદાસ આવી જશે કે. તો ઠીક છે. તો ઈ શિયાળાના ઠંડીમાં તાપડું કરીને બેઠા હતા. ઈ તાપડામાં કોઈ મોહનદાસ કરીને એક મહાત્મા હતા. મોહનદાસ. તો બધા કીધું મોહનદાસજી, મહાત્માજી તમે આજ આખી રાત જાગજો, નહીતર માધવદાસ આવી જશે ને તો તમારું જે કઈ છે ને એ હરણ કરી લેશે. તો કઈક મોહનદાસજી તો ખડખડાટ હશે જો, ખડખડાટ. તો કે કેમ હસો છો? તો કે મારી પાસે રામ નામ સિવાય બીજું છે શું? મારી પાસે તો કેવળ રામનું નામ છે. જો માધવદાસ લૂંટવા આવશે ને તો એને હું મારું નામ લૂંટાવી દઈશ કે તું મારા રામનું નામ લે. તો ઓલા યાત્રિકો પૂછે છે કે મહારાજજી, રામનું નામ તો સજ્જનો લીએ, એ તો ચોર છે ચોર, શું તમારું નામનું નામ લેશે? તો કે લે કે ના લે કે મારે સામેથી એને રામનું નામ શીખાડવું છે. તો ઓલા યાત્રિકો પૂછે છે તમને રામ નામ ઉપર આટલો બધો વિશ્વાસ છે કે શું થશે રામ નામથી? તો કે રામ નામથી ચોર, લૂંટારા, શરાબી કોઈ પણ વ્યક્તિ હોય એ પવિત્ર થઈ જાય છે. એક વખત પણ કોઈ ભગવાનનું નામ લે છે, શ્રદ્ધાપૂર્વક લે છે, તો ચોર, લૂંટારા, બદમાશ કોઈ પણ હોય, પાપી તાપી બધા પવિત્ર થઈ જાય છે. તો કે પણ માધવદાસજી તો લૂંટારો છે, ખૂની છે, એ તમારું નામ સાંભળશે? તો કે હું એને દોહો સંભળાવીશ. મોહનદાસ કીએ રામ નામ કી લૂટ હૈ, लूट सके तो लूट, आखिर तू पछताएगा जब प्राण जाएंगे छूट. એને હું કહીશ કે રામ નામની લૂંટ છે ભાઈ, લૂંટવી હોય તો લૂંટી લે, પછી પ્રાણ જાશે ને ત્યારે તારે પછતાવવું પડશે. તું આ રામ નામની લૂંટ ને લૂંટી લે, મારે એને એવું કેવું છે. આવી રીતે નામ મહિમાની ચર્ચા હાલતી હતી, નામ મહિમાની વાતો હાલતી હતી કે એક નામથી ભગવાન જીવને એટલી બધી કૃપા કરે છે કે મતલબ એટલી કૃપાની તો જીવે અપેક્ષા ન રાખી હોય, જીવને ખબર પણ ન હોય એવું એક નામ ભગવાનનું કૃપા કરે છે, એવું બધું કામ કરે છે. એક જ નામ. આવી વસ્તુ છે. તો કે આ રીતે હું રામ નામની મહિમા કહીશ ને
ત્યાં તો એક લાંબો મૂછો વાળો ખુખાર વ્યક્તિ ત્યાં આવીને ઉભો રહી ગયો. હા આવીને ઉભો રહી ગયો અને કીધું કે તમારે હવે માધવદાસ થી ડરવાની જરૂર નથી. હા તો ઓલા બધા કે ભાઈ ડરવાની તો જરૂર છે ને, આ એનો એરિયો છે કે રાતે હુમલો કરે તો કે ના હવે એનાથી કઈ ડરવાની જરૂર નથી. તો કે કેમ? તો કે એ માધવદાસ તો મરી ગયો. હા માધવદાસ તો મરી ગયો. તો કે કેવી રીતે મરી ગયો? તો કે એને રામ નામની ગોળી લાગી ગઈ. વાહ રામ નામની ગોળી લાગવાથી ઈ માધવદાસજી તો મરી ગયો. તો કે કયા મર્યો? તો કે હમણાં જ. પછી છે ને માધવદાસ ઓલો જે ધૂણી બળતી હતી ને એમાં પોતાની બંદૂક પોતાનું બધું હોમવા માંડ્યો. તો બધા પૂછ્યું તમે કોણ છો? તો કે હું જ માધવદાસ છું. હા પેલા તો બધા ડરી ગયા, હું આ જ માધવદાસ છે. પણ એ બંદૂક ને પોતાનો કમર પટ્ટો ને પોતાના વસ્ત્ર ને એ બધું હોમવા માંડ્યા ને ત્યારે ખબર પડી કે આ તો હાથુકા ને રામ નામની ગોળી લાગી ગઈ છે. હા તો કે માધવદાસજી તમે આ શું કરો છો? તો કે હું માધવદાસની અંત્યેષ્ટિ ક્રિયા કરું છું. હા હવે ડાકુ માધવદાસ મરી ગયો તો બધા હથિયાર રાખવાની શું જરૂર છે? એમ કહીને હથિયાર બધા અગ્નિમાં નાખી દીધા હા અને માધવદાસની અંત્યેષ્ટિ ક્રિયા કરી અને એક નવા માધવદાસજીનો જન્મ થયો. હા અને એ નવો માધવદાસ પ્રભુનો ભક્ત હતો. જો આ કથા સાબિત કરે છે કે સંતોના સત્સંગમાં કેટલી તાકાત હોય છે. એ તાપતા મોહનદાસ સત્સંગ કરતા હતા. એ સત્સંગના પ્રતાપે માધવદાસ સુધરી ગયો. હા તો કેટલા લોકો, જો સત્સંગથી કેટલા લોકોને ફાયદો થયો? આના સંતને ફાયદો થયો કારણ કે હરિચર્ચા થઈ, માધવદાસ સુધરી ગયો અને માધવદાસ સુધરી ગયો તો આ બધા પ્રાણે બચી ગયા. હા એક સંતના સત્સંગથી કોણ જાણે કેટલો ફાયદો થાય છે. બિલકુલ મનુષ્ય એ જાણી શકતો નથી, એ ઈશ્વર જ જાણે છે કે સત્સંગની શું મહિમા છે અને સત્સંગથી શું શું ફાયદો છે. હા પછી માધવદાસને મોહનદાસજી દીક્ષા આપે છે. ઓલા વણજારા તો બધા વયા જાય છે. વણજારા વયા ગયા પણ મોહનદાસજી અહીંયા રોકાઈ ગયા. હવે આ શરણમાં આવ્યો છે તને દીક્ષા આપું. દીક્ષા આપી દીધું, નામ રાખ્યું માધવદાસ. હા તો કે માધવદાસજી મેદાની શું કામ કહે છે બધા? હા માધવદાસ મેદાની શું કામ કહે છે? તો કે દીક્ષા પછી એ જ્યાં એને ભડકો બાળીને મોહનદાસ તાપડું કરીને બેઠા હતા એ તાપડામાં ધૂણી બનાવી અને 12 વર્ષ સુધી ખુલ્લા શરીરે આ ભજન કર્યું. ટાઢમાં તડકામાં વરસાદમાં કુટિયા બનાવી જ નહીં, ખુલ્લા મેદાનમાં ભજન કર્યું. એટલે એને બધા માધવદાસજી મેદાની કહેવા માંડ્યા. હા કારણ કે એને મેદાનમાં ભજન કર્યું. ભજન તો મન મૂકીને મેદાનમાં જ હોય, કઈ ભજનને ચોરી છુપીથી ન કરવાનું હોય. હા હા, પાપ કર્મ માણસ ચોરી છુપીથી કરે, બાકી ઈશ્વરનું ભજન તો ખુલ્લા મેદાનમાં જ હોવું જોઈએ. હા એમાં કઈ ચોરી છુપી કે આ છે કે એવું ન હોવું જોઈએ. ખોટું કામ ક્યાં કરીએ છીએ તે ચોરી છુપીથી કરવાનું હોય. હા ઈશ્વર ભજન તો મીરાબાઈ કે છે ને, નગર ઢિંઢોરા